ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શહેરમાં સ્થાપના કરવામાં આવેલી 300થી વધુ નાના મોટા ગણપતિનું 5મા દિવસે વિસર્જન વાતે ગાતે કરવામાં આવ્યું હતું। ટાવર ચોક ખાતે તમામ ગણપતિના પંડાલ ધારકોને ખારવા સમાજના પટેલ ધારાસભ્ય અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તમામ ગણપતિનું રણબારા બંદરે વિસર્જન કરવામાં આવ્યું હતું। ઉપરાંત પોલીસ દ્વારા પણ ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું। વેરાવળ શહેરમાં સ્થાપિત 300થી વધુ નાના મોટા ગણપતિનું ગઈકાલે વાતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું। ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પરથી અબીલ ગુલાલની છોડો સાથે શોભાયાત્રા યોજી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ટાવર ચોક ખાતે સનાતન હિન્દુ સેવા સમાજ પ્રમુખ અને ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તમામ ગણપતિ પંડાલોના સ્થાપકોને શિલ્ડ આપવામાં આવ્યા હતા। આ સિવાય ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસીભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા પણ તમામ ગણપતિનું ફૂલ અને ગુલાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ ગણપતિના વિસર્જન માટે રણબારા બંદરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, એલસીબી અને એસઓજી તેમજ સિટી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યો હતો। ફાયર વિભાગનો સ્ટાફ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત કરવામાં આવ્યો હતો। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે વેરાવળ મુકામે સમગ્ર નેવું સોમનાથ વિધાનસભામાં અને વેરાવળ ભીડિયા પાટણ શહેરમાં સ્થાપના કરવામાં આવતી હોય, લોકો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવતું હોય, 5 દિવસ ધામધૂમથી આરતી કરવામાં આવતી હોય, ધામધૂમથી લોકોને પ્રસાદી દેવામાં આવતી હોય અને આજે 5મા દિવસે ધામધૂમથી વાતે ગાતે ગણપતિજીને તેમને વાતે ગાતે તેમની શોભાયાત્રા કાઢી અને ત્યાં જતા હોય છે અને વાતે ગાતે શોભાયાત્રા કાઢી અને આજે વિસર્જન કરવામાં આવતું હોય ત્યારે 5 દી ગણપતિ દાદા સાથે ખૂબ આરતી અને લોકો ધાર્મિક રીતે ખૂબ જોડાયેલા હોય છે। ખાસ કરીને અલગ અલગ થીમ પર ગણપતિ બનાવવામાં આવ્યા હતા। ઓપરેશન સિંધુ, ઇકો ફ્રેન્ડલી બધી બનાવવામાં આવી। લોકોને જે સંદેશ આપવા માંગુ છું કે લોકો ધાર્મિક રીતે જોડાયેલા છે। જે પણ જ્ઞાતિના લોકો હોય, તમામ જ્ઞાતિના લોકો પોતાને ધાર્મિક રીતે જોડાયેલા હોય તે ધાર્મિક અને આસ્થાથી પોતપોતાની દાદાની અને ભગવાનની સેવા કરતા હોય છે અને કરતા રહે એવા સોમનાથ દાદાને હું આશીર્વાદ માંગુ છું। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુહાડા છે। હું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા પ્રમુખ છું। જીતુભાઈ, કઈ જગ્યાએ શું કાર્યક્રમ કેટલા વર્ષોથી યોજાય? આજે 2001 થી અમે ચાલુ કર્યું છે। વેરાવળમાં ગણપતિ જતા થાય છે એનું ટાવર ચોકમાં સન્માન કરવાનું। ત્યાર પછી જે વિસર્જનની જગ્યા છે બંદરમાં જે રણબારા પાસે, ત્યાં માછીમાર સમાજના 200 થી 300 જણાઓ ભેગા થાય અને જાગીતો પહેરીને કોઈ અનિચ્છિત બનાવ ન બને એની સુવિધા એની વ્યવસ્થા કરે છે। અને આ બધું આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુવાડા કરવામાં આવે છે અને વર્ષોથી તમામ ગણપતિ જેટલા ગણપતિ આવે એને ફૂલથી સ્વાગત કરી અને ટ્રોફી ઇનામ આપવામાં આવે છે। હાલ આસ્થાને લઈને ઘણી વખત જેમ તેમ વિસર્જન લોકો કરતા હોય છે, તેને શું સંદેશ આપો? ઘણી વાર જગાઓ અમુક લોકો હરીફાઈમાં આવી અને અલગ અલગ જગ્યાએ જાય છે, તો અલગ અલગ જગ્યાએ જવાનું થાય છે શું તો ગણપત બાપાની મૂર્તિ તૂટીને ઉપર આવી જાય છે અને કિચન જે હોય કચરામાં ભરેલું હોય। પણ આ આપણે એક સ્થળ એવું છે, એમાં પોલીસ ખાતાને પણ ખબર છે કે બહુ સારું સ્થળ છે। જેટલી મૂર્તિ વેરાવળમાં માનું છે 1400 થી 1500 મૂર્તિ હોય નાની મૂર્તિ કરીને, એકય મૂર્તિ ઉપર નથી, દરિયામાં સમાઈ જાય છે। આ ભગવાનનો સપ છે। જય સોમનાથ, જય ગજાનન। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ વિસર્જનમાં આખા વેરાવળના આપણે રંગબારું બંદર છે ત્યાંથી પધરાવીએ છીએ અને શાંતિપૂર્વક અત્યારે લગભગ 70 કે 80% પૂરા થઈ ગયા, 20% બાકી છે એ પણ થઈ જશે। કિશોરભાઈમાં કેટલા યુવાનો જોડાય છે, કઈ રીતે તૈયારી? આમાં વેરાવળના હરેક યુવાનો જોડાય છે અને અમારો સમાજ બધી અમારા બેઠકના પટેલિયા ચોટિયા બધી આમાં સંયુક્ત કામે લાગે છે। કેટલા વર્ષથી આયોજન કરો છો? આ તો વર્ષોથી જ્યારથી ગણપતિનો અમે તહેવાર વેરાવળમાં ઉજવીશ ને ત્યારથી આ મતલબ આ તહેવાર ઉજવ્યો છે। પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ વેરાવળ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।